ગુજરાતના એક ગામમાં વર્ષ 1986 થી આજ સુધી દર વર્ષે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસ્વા ગામે આંબલી અગિયારસના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા અર્ચના કરી આ મેળો ઉજવાય છે। આદિવાસીઓમાં હોળીનું પણ ખાસ મહત્વ હોવાથી અહીં ઢોલ વગાડીને ગીતો ગાઈને રાજીવ ગાંધીને યાદ પણ કરાય છે। પાછળ જે મંદિર દેખાય છે એ નીલકંઠ મહાદેવનું મંદિર છે। એની અંદર મહાદેવની મૂર્તિ છે, જોડે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો ફોટો મૂકવામાં આવેલો છે અને બંનેની પૂજા જોડે જ થાય છે। રાજીવ ગાંધી તેમજ નીલકંઠેશ્વર મહાદેવ સરસ્વા મુકામે હોવાથી રાજસ્થાન અને ગુજરાત અને એમપી મધ્યપ્રદેશના લોકો અહીં એ નિમિત્તે મેળો ભરે છે। રાજીવ ગાંધીની યાદમાં આ મેળો હાલ ચાલુ જ છે અને અત્યારે લોકો એમના દર્શન કરે છે અને મેળામાં પણ આ લોકો પ્રભાવિત થાય છે અને એ નિમિત્તનો આનંદ માણે છે આ મેળાની અંદર। અને એ મેળો વર્ષોથી 1986 થી ચાલુ જ છે અને એ યાદ હજુ પણ ચાલુ રાખી નિમિત્તે એ લોકોએ ચાલુ જ રાખેલી છે। જે 1986માં એકદમ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર વર્ષ હતું। આ વિસ્તાર પણ દુષ્કાળગ્રસ્ત હતો। એ વખતે ભારતના તત્કાલીન વડાપ્રધાન માનનીય રાજીવ ગાંધી અહીંયા અમારા સરસ્વા ગામમાં આવ્યા હતા અને આ ગામની મુલાકાત કરી હતી। અને જોગાનું જોગ જે દિવસે આવ્યા એ દિવસે આંબલી અગિયારસ હતી અને આંબલી અગિયારસ હોવાથી એમણે આજુબાજુના ગામો આજુબાજુના ઘરોમાં પણ જ્યાંથી તે આવ્યા ત્યાં આજુબાજુના ઘરોમાં જાત મુલાકાત લીધેલી। ત્યાર પછી જે જગ્યાએ સૌથી પ્રથમ એ ઉભા રહ્યા હતા એ જગ્યાએ અહીંયા એક મહાદેવનું મંદિર છે, એ મંદિર પાસે ઉભા રહ્યા હતા। એટલે રાજીવ ગાંધીની યાદમાં આજે સરસા મુકામે આંબલી અગિયારસનો મેળો ભરાય છે। હોળી જેવા પ્રસંગોમાં વગાડવામાં આવતા વિવિધ ઢોલોનું પણ આ મેળામાં વેચાણ કરવામાં આવે છે। તો આટલા વર્ષોથી આદિવાસી લોકો આંબલી અગિયારસે આ મેળાની ઉજવણી કરીને રાજીવ ગાંધીને યાદ કરે છે।